મસ્ત મજાનો તડકો નીકળેલો છે. જુઓ અત્યારે ટેમ્પરેચર 27 ડિગ્રી સેલ્સિયસ જેવું છે અને આજે મંગળવાર છે. વાતાવરણ એકદમ મસ્ત વાતાવરણ છે આજે. તો હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર મારી ચેનલમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. અને આજે છે 25 જૂન અને મંગળવાર, અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અને આજે મંગળવાર છે અને અત્યારે હાલ છે ને અમે જઈ રહ્યા છીએ ગ્રોસરી કરવા માટે. ગ્રોસરી કરવા માટે તો નથી જઈ રહ્યા, પણ કોસ્કોમાં જઈ રહ્યા છીએ. કંઈ હોય તો ત્યાંથી પછી ખરીદીને લઈ આવીશું અને શું લાવીશું એ બી તમને બતાવીએ. કોસ્કોમાં જઈશું ને એટલે બિલ તો થવાનું જ છે આજે. અત્યારે હાલ એવું લાગે છે કે કંઈ જરૂર નહીં, ખાલી શું લેવાનું છે આપણે? એક બે વસ્તુ જ લેવાની છે. એક બે વસ્તુ જ લેવાની છે. જો આગળ ગાડીવાળો છે ને, ખબર નહીં પડતી. આવા નંગ હોય જે નવા શીખેલા હોય, બસ આગળ ટર્ન લે. હા, પણ નવા શીખેલા હોય ને એમને આવું થાય. તો આપણે ક્યાં હતા? આપણે ભાઈ એવું હતું કે કેટલી એક કે બે આઈટમો લાવવાની છે નહીં? શું લાવવાનું છે? તેલ લાવવાનું છે, પછી મોટું બિન લેવું, ડબ્બો, મોટા ડબ્બા લેવાના છે, પછી બસ બીજું કઈ ખાસ લેવાનું બીજું નહીં. કઈ જો ખાસ લેવાનું આ નથી. વેકેશન છે બરાબર. તો એનો ફાયદો ઉઠાવવાનો. એટલે જ્યારે બધી વસ્તુઓ લઈને આવીએ ને ત્યારે તમને હું બતાવું કે કેટલી લઈને આવીએ છીએ. અત્યારે એવું કહે છે કે ભાઈ 2-3 વસ્તુ લાવવાની હું છે. તો જે કહીશ ને એ જ મૂકીશ ટ્રોલીમાં, પણ તમે હાલે આપણે જોઈએ વધારાની કેટલી આઈટમો આવે છે એ તમને આજે બતાવું. અને આ બધા સ્ટોર વાળા છે ને કઈ રીતે દાદા બી જુઓ, દાદાને બી સાયકોલોજીનો બેનિફિટ ઉઠાવે છે ને એ આપણને જોવા મળશે. આજ બધું એટલું ફાલતુ અને મીઠું ખાવાનું ને એ બધું, એ તો બધું ખાવાની વસ્તુ અલગ છે. ખાવાની વસ્તુ કન્સિડર નહીં, કઈ જરૂર નહીં એવી વસ્તુ ઉઠાવે. તો કપડાં બપડા જોઈશું આપણે કેટલું વધારાનું આવે છે, બધું આપણે જોઈએ. કપડાં જોજો તો મેં બહુ કંટ્રોલ રાખવાનું. આજ કહી દીધું એટલે નહીં લઉં. જોઈએ તારે. તો હવે ભાઈ છે ને આપણે આવી ગયા છીએ કોસ્કોમાં, અને આજે મંગળવાર છે પણ જુઓ અત્યારે હાલ શું સીન છે. પાર્કિંગ બધું ઓલમોસ્ટ પેક થઈ ગયું છે. આમ કહીએ ને જાણે ફેક્ટરીની જેમ ચાલે છે કોસ્કો નહીં? ગમે ત્યારે આવીએ ત્યારે છે ને આવું છે, બધી બાજુ પાર્કિંગ ફૂલ થઈ ગયું છે. એ તરબૂચ મળે છે, પરંતુ $15 તરબૂચ છે અહીંયા આગળ. અને શીતલ બેરી લઈ આવી. જો આજે છે ને આ છે કોકોનટ ઓઇલ છે, એ $18 છે. કોકોનટ આ બધે ખાવા વાપરે છે, ખાવા માટે વાપરે છે બધા. ઘી 1.5 કિલો છે, અને 25. શક્તિ ઘી છે, પણ ગાયનું જ આવે. આ ગાયનું આવે, સારું આવે છે. અત્યારે આપણે લેવાનું નહીં એટલે ઓઇલ આ વખતે સસ્તું થયું. એ $25 છે. આવું શક્તિ ઘી કેટલા કિલો છે કહું તમને? 1.6 કિલો, એટલે 1.5 કિલો જેવું થયું. જો કસૂરી મેથી અત્યારે આવી છે કોસ્કોમાં. પછી પેલું કટકી આપણે ગુજરાતી સ્ટોરમાંથી લાવતા હોઈએ થોડું એના કરતા આવશે. આ તો લઈ લે એકાદું. તે હાલ તો બહુ લીધી છે, મોટું પેકેટ પડ્યું છે. આ બગડી જાય? એટલે ભાઈ બગડી ના જાત લઈ લે, કારણ કે આ પછી વારે ઘડીએ નહીં આવે. જો અમારી કોસ્કોની ખરીદી થઈ ગઈ છે અને કોસ્કોમાં આઈસ્ક્રીમ મળે છે. આ રીતે અમે લઈ લીધી છે સોફ્ટી, અને આ કપ લીધો છે સોફ્ટીનો. પણ આ એક છે ને એ 2 જણના ચાલી રહે એટલો આવે છે નહીં જીતલ? એને ખાવાનો નહીં, મારે ખાવાનો જ આખો, મારે પતાવવાનો છે. છોકરાઓ માટે લીધો છે. તો જો ભાઈ કોસ્કોમથી ઘરે આવી ગયા, આટલી વસ્તુઓ લાવ્યા છીએ. આપણે જોઈએ આજે જે જતી વખતે આપણે ચર્ચા થઈ હતી એ રીતે. આ વખતે શીતલે છે હાથે કરીને કશું લીધું નહીં. એવું છે જ નહીં, મન કામનું લાગે તો જ લઉં. ના આજે તો તે જે તમને ઓળખે છે એ તો કોમેન્ટ કરજો, એમને ખબર જ છે. આજે તો તે મને કીધું ને પછી કે આજે તો તમે કીધું છે ને એટલે હું કશું જ નહીં લઉં એવું બોલી દીધું. દાદા હજુ થોડું એ સુધર્યા નહીં, એવા ને એવા જ છે. આલતુ ફાલતુ વસ્તુ બહુ જ લઈ લે છે. કોઈ આલતુ ફાલતુ વસ્તુ લીધી નહીં મેં. મારી કોઈ વસ્તુ જ નહીં આની અંદર. ઓકે, જો હાલે કપડા કોના નીકળ્યા એ જુઓ. તો મારા કપડામાં 6 સુઈ બતાવી. એવરી ટાઈમ હું લેગી જ લઉં છું અને ટી-શર્ટ લઉં છું. 2 વસ્તુ લઉં છું, એ મેં લીધી. લેગીઓ ને જો એટલી વખત લેગીઓ લાવવાની. કેવું એ કે આ 2 એક જ કલરની. મને એક જ કલર ગમે એટલે હું એક જ કલર લઉં. મને બીજા કલર નહીં ગમતા. માણસને સમજણ નહીં પડતી એવું મને.
આ તો છે જો આ બ્રેડ ક્રમ્સ છે. બ્રેડ આ ક્રમ્સ પેલા વટાણા વટાણા લીધા છે. લીધા. પણ વસ્તુ સારી આવે, ઓર્ગેનિક બધી વસ્તુ આવે. કદાચ ભાવ તમને વધારે લાગે પણ આવે વસ્તુ સારી. શેમ્પુ લીધું આ વખતે. આ વખતે બહુ ઓછું લેવાનું થયું છે. આ ફ્રોઝન આઈટમો છે. આ બે વસ્તુ, આ બેરીઝ છે ફોરમ માટે. પાસ્તા લીધા છે. જો ઇટાલિયન પાસ્તા કેટલા બધા લીધા. જો કે બહુ લોંગ કોસ્ટકોમાં ટાઈમ તો ચાલે છે. આખું બંચ જ આવે છે આ રીતે. ત્યાં છે ને જો વધારે લેવાનું હોય ને તો જ તમારે ક્વોન્ટિટીમાં જ આવે. ખબર છે. પણ ત્યાં આગળ જે નવા છે એમના માટે કે ચલો ઓછું વપરાતું હોય તો એ લોકોને તો કામ જ ના આવે એમ. વસ્તુ બહુ વધારે જ મળતી છે. આ ઓરેગાનો લીધું, એ પતી ગયું હતું. 3 વર્ષે લેવાની જરૂર પડી છે. 3 કે 4 વર્ષે. 3 વર્ષે 3 વર્ષ તો થયા જ ના આપણે બીજી વાર આવ્યો છે. બીજી વાર લીધું પીનટ આપણે. બટર 2 kg છે. આ પીનટ બટર લીધું આપણે. કારણ કે આ છોકરો વધારે વાપરે છે. પછી આ જો લીંબુ અમે નાખીએ છીએ અને લીંબુનો લીંબુ જ્યુસ વાપરીએ નાખીએ. છીએ. અને બ્રાઉન સુગર આ બ્રાઉન સુગર બહુ ઓછું આજે લેવાનું છે. બીજું તો કોઈ હજુ તો ખબર નહીં. $234. પહેલી વાર એવું બન્યું છે કે 300 400 ની ઉપર નીચે 300 ની નીચે આવ્યું છે. આ વખતે $234 નું બિલ આવ્યું છે આ વખતે. અને આ બકેટ લીધું જો. આ $10 નો $12 નો છે અત્યારે. પેલા આયા ત્યારે 10 નું બધું હતું. આ 12 નો કેમ કે બધી વસ્તુ પડી રહે આની અંદર. જો તમારે કરિયાણું હોય તો બી જેમ કે આની નીચે ગાલો હોય એટલે વાત પૂરી થઈ જાય. અને અહીંયા છે ને આપણે વોર્ડરોબ બેડરૂમ વાય આપે પણ આપણા જેવી સગવડ ના હોય. મોટા પણ આપણા જેવી સગવડ ના હોય. હેંગ કરીએ અમે હેંગ કર્યા છે કપડાં અને નીચે બેગો મૂકી છે. 4 જણાની બબે જે બેગો લઈને આવ્યા હતા, થેલા લઈને આવ્યા હતા, એટલે અંદર જગ્યા બહુ બચતી નહીં. એટલે હું શું કરું, એક ફોરમનો ડબ્બો, એક મારો ડબ્બો લટકાય એટલા લટકાઈએ. બાકી બધા નવા હોય, જોબ પર ના પહેરતા હોય એટલે નવા કોરા એ બધા રીતે ડબ્બા પાડી દેવાના આવે. અત્યાર સુધી હું બોક્સમાં જ રાખતી હતી પણ હમણાંથી હું આ રીતે ડબ્બા પાડી દીધા છે કે જેનો જે વસ્તુ ને એમાંથી ફટાક લઈ મળી રહે એટલા માટે. આ કોસ્કોમાંથી આવ્યા ને એટલે જો આ તરબૂચ લઈને બેસી ગઈ છે આજે. તમે આઈસ્ક્રીમ ખાધું, તમે બધું જે હોય ખાધું આડું તો પછી હવે અમારા ઉપવાસવાળાને ઘેર આવીને તરબૂચ તો ખાઈએ. ઉપવાસ છે એટલે તેમને તરબૂચ ખાવાનું છે આજે. અને હાલે કોઈ કંઈ કોમેન્ટ કરી હતી કે ભાઈ તરબૂચ તમે ખાધા પછી કહેજો કેવું લાગ્યું છે. બહુ મસ્ત છે હો તરબૂચ. મેં બી કાલે ખાધું હતું. તરબૂચ મસ્ત છે ટેસ્ટ વાઇઝ. બહુ જ એકદમ ગળ્યું મીઠું છે. જો તમને નજીકથી બતાવું, એકદમ ગળ્યું છે. પાણી વાળું આમ કહેવાય ને આમ મસ્ત છે. ટેસ્ટી ને આમ ઝડપ હોય એવું. દેશી તરબૂચ આપણે ત્યાં આવે ને આવડે એકદમ લાલ ને મીઠા, એટલું મીઠું છે. આ જે તરબૂચ છે ને કોસ્કોમાં $15 માં હતું. $15 હતું. આપણે તો વોલમાર્ટમાં $9 માં હતું. પણ તરબૂચ સારું જ આવું યાર. વોલમાર્ટમાં કોઈ ખોટું નતું. બહુ મસ્ત છે. કઈ નહીં ઝાપટો તારે. બીજું તો શું, ઉપવાસમાં તમને તરબૂચ ખાવાનું ઝાપટો જ કહેવાય ને. તાર શું કહેવાય? કેટલું આટલું તો પતાઈ ગઈ તું. હમણાં જે બોલ્યા આગળ લાઈન સાંભળી હોય તો કે મેં થોડું ખાધું હતું. આટલું બધું નહીં. અને અત્યારે મેં સવારે થોડું ખાધું, એક ચીજ આટલી. આ તો મેં આટલી જ ખાધી હતી. મેં એક ચીરી જેટલું જ ખાધું. તે ખાવાની ના નહીં પણ ઝાપટો ને એવું ના હોય. ખાઓ કઈ નહીં, એન્જોય કરો તાર. બીજું શું.